નમસ્કાર મિત્રો, યુજીસીએ ભારતની ઘણી બધી જ્ઞાતિઓને અલગ અલગ વિભાગમાં વહેંચી નાખી એમ કહી શકાય. ત્યારે ઘણો બધો આક્રોશ છે. સરકારની વિચારધારા સાથે જોડાયેલા ઘણા લોકો પણ હવે આ સરકારના નિયમથી, સરકારના આ કાયદાથી નારાજ થયા છે. સોશિયલ મીડિયામાં ઘણી બધી ખબરો આવી રહી છે, ટીવી કે અખબારમાં કદાચ ન આવતી હોય, પણ આ બધા જ મુદ્દાને લઈને એક વ્યંગ્ય કવિતા, એક હાસ્ય કવિતા જે છે, કારણ કે જ્યારે વ્યક્તિને પીડા આવે ને ત્યારે એ ગુસ્સો કરે યા તો હસે. ત્યારે સરકારની આ નીતિને લઈને, સરકારની આ વિચારસરણીને લઈને ગુસ્સો તો આવે છે, પણ હાસ્ય પણ આવે છે. અને એટલું જ કે ભગવાન એમને સદબુદ્ધિ આપજો. તો એક વ્યંગ્ય કવિતા જે છે અહીંયા રજૂ છે. યુજીસીના લોચા અને ખુરશીના પોચા, નિયમ એવો લાવ્યા સાહેબ કે યુજીસીમાં થઈ હલચલ. ભલભલા માધાતાઓની ઊંઘ આજે તો હરામ થઈ. સ્વર્ણ કહે હું અભાગી, હવે ક્યાં જઈને વસવું? પોતાના જ ઘરમાં રહીને હવે રડવું કે હસવું? રજત શર્મા ખીજાયા ને અંજના પણ લાલચોળ. ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં જામ્યો છે ભારે કોલમ ગોલ. ભાજપના નેતા પણ હવે તો ઘર છોડી ભાગ્યા. ભાજપના નેતાઓ પણ હવે પક્ષ છોડીને ભાગે છે. ખુદના જ પાયામાં આજે કેમ ખોતરે એમ લાગે છે. મનન વિસરા ભડક્યા ને વિજેન્દ્રસિંહ પણ ગાજ્યા. ઝંડા ઉતારી ઘરોમાંથી ભક્તો પણ હવે ભાગ્યા. રોલબેકના નારા સાથે સોશિયલ મીડિયા ગાજે છે. દિલ્હીના દરબારમાં હવે ભયના ઢોલ વાગે છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ને નેતાઓ ચિંતામાં ડૂબ્યા. સલાહ આપવા વાળા હવે મૌન રહીને ઊભા. જોજો હો સાહેબ, આ સીટ ક્યાંક સરકી ન જાય. નિયમોના ચક્કરમાં ક્યાંક મતદારો ભરખી ન જાય. કુમાર વિશ્વાસ જે આમ આદમી પાર્ટીના નેતા હતા અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ જોવા મળતા હતા, તો એમણે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કવિની કલમ અને યુજીસીનો ભ્રમ કોઈ દીવાના કહેતું હતું, હવે બેગાના લાગે છે. કુમાર વિશ્વાસની કલમ પણ હવે જાણે ભડકી ઉઠી, કારણ કે યુજીસીની નીતિ પણ હવે ઊંધે રસ્તે ચાલવા પડી. હું તો સવર્ણ અભાગી છું કહીને કવિરાજ ગાજ્યા. શાંતિના વાસણી વાદક હવે વિરોધમાં પાછા જાગ્યા. જેમના ગીતો પર દુનિયા આખી ક્યારેક ડોલતી હતી, આજે એમની જીભ દિલ્હીના દરબાર સામે બોલતી થઈ. ખુદના જ લોકો જ્યારે ખુદ સામે થાય ત્યારે સમજવું કે હવે માત્ર ભાષણ નહીં, જમીન પર ઉતરવું. કવિ કહે છે, તમે તો સપના બતાવ્યા હતા આસમાની, પણ આ ગાઈડલાઇન્સ તો નીકળી સાવ આનાકાની. નેતાઓ મૂંઝાયા છે કે કવિને કેમ કરી મનાવા, અને હવે પછી નવા કવિઓના મેળાવડા કેમ જમાવા. પણ યાદ રાખશો સાહેબ, જ્યારે કવિ વ્યંગ પર ઉતરે છે ત્યારે મોટા મોટા સિંહાસનો પણ પાયામાંથી ધ્રુજે છે. સલાહ મફત છે સાહેબ, કવિઓને નારાજ ના કરશો. વિદ્યાર્થીઓની હાય ના લેશો. વાલીઓના દુઃખ દર્દ ઉપર મીઠું મરચું ન ભભરાવશો, નહીતર મુશાયરામાં સત્તાના લીરે લીરા ઉડશે. કોઈ સવર્ણ કહે છે અભાગી, કોઈ બિચારો કહે છે, પણ યુજીસીના નિયમોમાં તો મોટા લોચા દેખાય છે. અંતમાં વણમાગી સલાહ, મફતની સલાહ. સાહેબ થોડું તો વિચારો, નહીતર મતના ગણિતમાં મીંડું મોટું દેખાશે. मैं जैसे उनके हर वादे को सच्चा मान लेता था, अब उनके हर इरादे में मुझे धोखा ही दिखता है. नमस्कार, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ ગુજરાત.